નમસ્કાર દોસ્તો, ફરીથી હાજર છે તમારા માટે એક બજેટ સ્માર્ટફોન લઈને. બજેટ સ્માર્ટફોન સિરીઝની અંદર આજે ત્રીજો ભાગ છે. પહેલાં પણ અમે તમારા માટે બે બજેટ સ્માર્ટફોન લઈને આવ્યા છીએ. આજે જે બજેટ સ્માર્ટફોનની વાત કરવાના છે તેનું નામ છે સેમસંગ ગેલેક્સી M05, જે અત્યારે તમને 6499માં, જે આ મિત્રો માત્ર 6500ની કિંમતમાં આ મોબાઈલ તમને અત્યારે મળવાનો છે. અને આ મોબાઈલ જ્યારે લોન્ચ થયો હતો ત્યારે તેની ઓરિજિનલ કિંમત 10,000 રૂપિયા હતી, પરંતુ અત્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટના લાઈવ સેલની અંદર તમને માત્ર 6500ની અંદર ફોન મળવાનો છે. તો ફોનની અંદર તમને કેમેરો કેવો મળશે, બેટરી કેટલી મળશે, 4G છે કે 5G છે, આ તમામ વિગતો તમને આજના વિડીયોમાં જોવા મળવાની છે. તો વિડીયો તમારે છેક સુધી જોવાનો છે. અને મિત્રો, તમે જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ પ્રકારના વિડીયો તમને આ ચેનલ પર મળતા રહેશે. સૌથી પહેલાં વાત કરીશું ફોનના ડિઝાઇનને લઈને. તો મોબાઈલની જે ડિઝાઇન છે અને બિલ્ડ ક્વોલિટી છે એકદમ જોરદાર છે. સેમસંગ ગેલેક્સી M05ની અંદર તમને એકદમ શાનદાર અને સ્લિમ ડિઝાઇન મળવાની છે. ફોનની અંદર તમારે પાછળનું જે બેક કવર છે પ્લાસ્ટિક બોડી આપેલી છે, જેનાથી તમે મોબાઈલ હલકો અને પકડવામાં પણ તમને સરળતા રહેવાની છે. પાછળની તરફ તમને જે બેક કવર છે તેના પર તમને ડ્યુઅલ કેમેરા મળશે અને સાથે સાથે સેમસંગનો લોગો જોવા મળવાનો છે. ડિસ્પ્લેની વાત કરીશું સેમસંગ તરફથી. જે સેમસંગ ગેલેક્સી M05 છે તેની અંદર તમને 6.7 ઇંચની HD+ ડિસ્પ્લે મળવાની છે અને 700x1600 પિક્સલનું રિઝોલ્યુશન મળવાનું છે. અને આ ડિસ્પ્લે સારું એવું જોરદાર બ્રાઇટનેસ આપે છે, જેનાથી તમે ગેમિંગમાં અને વિડીયો જોવામાં તમને સારો એવો અનુભવ જોવા મળવાનો છે. પરફોર્મન્સની વાત કરીશું તો આ ફોનની અંદર તમને ઓક્ટા-કોર પ્રોસેસર જોવા મળવાનું છે, જે આ પ્રાઇસ રેન્જમાં સૌથી સારું પ્રોસેસર ગણવામાં આવ્યું છે. આ પ્રોસેસરની મદદથી તમે ડેઇલી નોર્મલ ટાસ્ક કરી શકો છો. ફોનની અંદર વાત કરીશું તો તમને 4GB રેમ મળવાની છે અને 64GBનું ઇન્ટરનલ સ્ટોરેજ મળવાનું છે. તમે જો આ ઇન્ટરનલ સ્ટોરેજ વધારવા માગતા હોય તો મેમરી કાર્ડનો ઉપયોગ કરી તમે સ્ટોરેજ વધારી શકો છો. હવે વાત કરીશું કેમેરાની. તો સેમસંગ તરફથી જેટલા બી મોબાઈલ લોન્ચ થાય છે તેમના કેમેરાની વાત અલગ જ હોય છે. તમને સેમસંગ ગેલેક્સી M05ની અંદર 50 મેગાપિક્સલનો કેમેરો મળવાનો છે અને તેનાથી તમે ફૂલ HD વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો અને સારા એવા ફોટા તમને જોવા મળવાના છે. આગળના કેમેરાની સેલ્ફી કેમેરાની વાત કરીશું. સેલ્ફી કેમેરો તમને 8 મેગાપિક્સલ જોવા મળશે, જેનાથી તમારે ઠીકઠાક વિડીયો કોલિંગ અને સેલ્ફી ફોટા લઈ શકો છો. હવે વાત કરીશું મોબાઈલના બેટરીની. તો સેમસંગ તરફથી આ વખતે દમદાર બેટરી આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી M05ની અંદર 5000 mAhની બેટરી મળવાની છે અને જે તમે એકવાર ફૂલ ચાર્જ કરશો તો તમારે આરામથી એક દિવસ જેટલું ચાલી જશે. સાથે સાથે તમને 25 વોટનું ફાસ્ટ ચાર્જિંગ તમને મોબાઈલમાં મળવાનું છે, પરંતુ મોબાઈલની અંદર તમને માત્ર ચાર્જિંગ કેબલ મળશે. તમારે જે એડેપ્ટર છે બજારમાંથી અલગથી લેવું પડશે. સોફ્ટવેરની વાત કરીશું તો મોબાઈલની અંદર તમને Android 14 જોવા મળવાનું છે અને સાથે સાથે તમને 2 વર્ષની અંદર જેટલા બી એન્ડ્રોઇડના નવા અપડેટ આવશે, એટલે કે Android 15 આવશે, Android 16 આવશે, એ બધી જ અપડેટો તમને આ મોબાઈલમાં જોવા મળવાની છે. ઓવરઓલ વાત કરીએ તો આ કિંમતની અંદર તમને મોબાઈલના સારા એવા બધા ફીચર્સ મળવાના છે. હવે જે લાસ્ટ પોઈન્ટ છે કે મોબાઈલ 4G છે કે 5G, તો તમને જણાવી દઈએ કે મોબાઈલ 5G સપોર્ટેડ નથી, 4G LTE તમારે ચાલશે. એટલે કે જે લોકોને અત્યારે બજેટ સ્માર્ટફોન જોઈએ છે અને 4G ઠીકઠાક ચલાવી લેતા હોય એ લોકો માટે આ 6499ની કિંમતમાં સેમસંગ ગેલેક્સી M05 બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી સેમસંગ ગેલેક્સી M05ની ફૂલ ડિટેલ. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું છે. મિત્ર કે સંબંધી હમણાં જો મોબાઈલ લેવા માગતા હોય તો તમને આ વિડીયો શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આ પ્રકારના લેટેસ્ટ મોબાઈલની અપડેટ અને બીજી ટેકનિકલ માહિતી આ ચેનલ પર મળવાની છે.